રાત્રે સારા એવા કલાક ઊંઘ કરો છો, તેમ છતાં સવારે ઉઠો છો ત્યારે એવું લાગે છે કે શરીર હજુ પણ થાકેલું છે? થાઇરોઇડ, હિમોગ્લોબિન જેવા બ્લડ રિપોર્ટ્સ નોર્મલ આવે છે, તેમ છતાં પણ શરીરમાં આખો દિવસ થાક અનુભવાય, ભારે લાગે શરીર અને એનર્જી ઝીરો લાગે છે? હવે મારા પેશન્ટ પણ ઘણી વખત આવી કમ્પ્લેન કરતા હોય છે કે ડૉક્ટર, થોડું એવું કામ કરીએ તો પણ થાકી જવાય છે. આ થાકના કારણે કામમાં મન નથી લાગતું અને ગમે તેટલું જમીએ પણ કંઈ લેખે લાગતું નથી. વળી પાછા રિપોર્ટ્સ બધા નોર્મલ આવે છે, એટલે ઘણીવાર અમને એવું કહેવામાં આવે છે કે આ તો સ્ટ્રેસ કે વીકનેસ છે, એક કામ કરો, મલ્ટીવિટામિન સ્ટાર્ટ કરી નાખો. હવે અહીંયા હકીકત એ છે કે દરેક થાક માત્ર વિટામિનની કમીથી નથી થતો. ઘણીવાર પ્રોબ્લેમ શરીરના સ્ટ્રક્ચરમાં ન હોતા શરીરના ફંક્શનમાં હોય છે. આયુર્વેદ પ્રમાણે જ્યારે પાચન બંધ પડે છે, અગ્નિ નબળી પડે છે, ત્યારે તમે જે જમો છો એમાંથી મળતું પોષણ અને એનર્જી શરીરમાં યોગ્ય રીતે ચેનલાઇઝ નથી થઈ શકતા. એટલે જ ઘણા લોકો કહેતા હોય છે કે ગમે તેટલું જમવું પણ શરીરમાં જોર જ નથી આવતું, કારણ કે પેટમાં ખોરાક ગયો પણ તેમાંથી મળતી તાકાત શરીર સુધી યોગ્ય રીતે પહોંચી જ નહીં. વળી ઘણીવાર તમારો સ્ટ્રેસ એટલો હોય, વિચારોનો પ્રભાવ એટલો હોય કે તમારું પાચન, મેટાબોલિઝમ અહીંયા એકદમ મંદ પડી જાય, ધાતુઓ નબળી રહી જાય અને પોષણ મળે જ નહીં. હવે આયુર્વેદ છે ને આ બધી બાબતોને માત્ર વીકનેસના ટેગ હેઠળ છોડી નથી દેતું. અહીંયા તમારી ભૂખ, ઊંઘ, પાચન અને પ્રકૃતિ જેવા ફેક્ટર્સને સમજવામાં આવે છે કે એનર્જી શા માટે ડ્રોપ થઈ રહી છે, અને પછી પ્રકૃતિ અનુસાર ઔષધિ ઉપચાર શરૂ થાય છે, જે તમારી શરીરને ફરીથી તાજગી આપે છે, તાકાત આપે છે અને સ્ફૂર્તિ તરફ લઈ જાય છે. જો રિપોર્ટ્સ નોર્મલ આવે છે અને છતાં સતત થાક રહેતો હોય છે તો તેને ઇગ્નોર કરવું યોગ્ય નથી. નીચે આપેલા નંબર ઉપર એનર્જી લખીને મને વોટ્સએપ કરો અથવા તો ડીએમ પણ કરી શકો છો, અને આયુર્વેદ દ્વારા તમારો થાક કેમ ઘટાડી શકાય એ માટે હું તમને વ્યક્તિગત માર્ગદર્શન આપીશ. માહિતી ગમી હોય તો વિડીયો લાઇક કરી સેવ કરો અને થાકી જતા તમારા મિત્ર સાથે શેર પણ કરો, અને આવી જ ઓથેન્ટિક આયુર્વેદિક હેલ્થ ટિપ્સ માટે અમને ફોલો પણ કરતા રહો. શુભમ ભવતુ.